હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે અમે આવી ગયા છે ગાંધીનગર વસંતોત્સવમાં, જે દર વર્ષે ઉજવાય છે. આ વખત 2 માર્ચ સુધી ચાલુ રહેવાનો છે, જેથી અમે આજે એના વસંતોત્સવમાં મુલાકાત લેવા આવ્યા છીએ. જ્યાં નવા નવા સ્ટોરો છે, જેમાંથી કંઈક યુનિક વસ્તુ જોવા મળે. આ છે નાના છોકરાઓના રમકડાનો સ્ટોલ. આ ટ્રેડિશનલ છત્રી અને કઠપુતલીઓ છે. આ છે કુર્તીઓનો સ્ટોર, કે જે અલગ પ્રકારની જ હતી કુર્તીઓ, જે બહાર જલ્દી જોવા નથી મળતી. આ કાચના વાસણો છે. આપણા ખાદીની ચાદરો, ટુવાલ, નેપકિન એવું બધું હતું. આ પેઇન્ટિંગ છે, જે આપણે ઘરમાં શોપીસ માટે લગાવી શકાય. કંઈક યુનિક જ ફેમિલી પેઇન્ટિંગ હતું, જેવી રીતે આપણે એને ગમે બનાવી શકાય. આ માટીના વાસણો છે, જેમાંથી રંગોળી, લટકણ, ઝુમ્મર માટીમાંથી જ બનાવેલા હતા. આ નાના રમકડાઓ, સિસોટીને એવું બધું, જે કંઈક અલગ જ યુનિક લાગે, જે ઘરમાં આપણે દિવાળીમાં કેમ શણગારવા માટે મૂકી શકાય. આ લોકો જાતે જ પેઇન્ટિંગ કરતા હતા, જે બહુ યુનિક અને સરસ લાગતું હતું. આ છે ટ્રેડિશનલ મોજડીઓનો સ્ટોલ, જે અલગ પ્રકારની મોજડીઓ બહુ અલગ અલગ ડિઝાઇનમાં હતી. આ છે ચીનાઈ માટીના વાસણો, જેમાં હેન્ડવોશની બોટલ છે, સાબુદાની છે, પ્લેટો છે, દીવા છે. કિચન લગાવવામાં સ્ટેન્ડ ને એવું બધું પણ છે. આ પણ બહુ સરસ લાગતું હતું બધું, જે આપણે ઘરમાં ઉપયોગ થાય. નાઇટ લેમ્પ. આ છે લાકડાના બધા નાના શો પીસ ને એવું, જેમાં ટ્રેક્ટર છે, સાયકલ છે, ટ્રે છે, જે આપણા ઘરમાં અમુક વાસણ લાકડાના યુઝ થાય એ છે, કાંસકા, એવું બધું હતું. એ પણ યુનિક લાગતું હતું જોવામાં. જેને પણ ગાઈસ કંઈક ગમે, ઘર માટે કંઈક સજાવવાની ઈચ્છા હોય તો લઈ શકે. આ છે લાખની બંગડીઓનું સ્ટોલ છે, જ્યાં બંગડીઓ પણ બહુ સરસ હતી. આ છે રમકડા, જેમાં લાકડાના પણ રમકડા છે, અને લાકડાના શોપીસ પણ સારા હતા, જે આપણે ઘરમાં મૂકી શકીએ. આ છે પિત્તળના શોપીસ, જેમાં મૂર્તિઓ છે, હાથી છે, દીવા છે, કાચબા, એવું બધું યુનિક હતું. આ વાંસમાંથી બનાવેલા શોપીસ છે, જે આપણે ઝાંખી બનાવવા માટે કામ આવે. ચબૂતરા, ઘર, નાના નાના ડાઇનિંગ ટેબલો, ખાટલા, ચરખો, એ બધી પ્રોડક્ટ હતી. આ પણ બહુ યુનિક હતું ને બહુ મસ્ત દેખાતું હતું, કે કંઈક ઝાંખીમાં કામ આવે એવી વસ્તુ હતી. આ માટીની મૂર્તિઓ છે, જેમાં શોપીસ પણ છે, જે ઘરમાં મૂકી શકાય, શોરૂમમાં મૂકી શકાય એવી રીતે. ઝુમ્મરો. અહીંયા પણ આ ગાઈસ કઠપુતળીનો ખેલ છે, જે જોવા માટે અમે ઊભા રહ્યા હતા થોડી વાર. ગાઈઝ, અમે કઠપુતળીનો ખેલ જોઈને હવે આગળ જઈએ છીએ. આ ફ્લાવરો ગાઈઝ લાકડાના છે, પ્લાસ્ટિકના નથી. તમને જોઈને તો એવું જ લાગશે કે પ્લાસ્ટિકના છે, પણ ના, લાકડામાંથી જ બનાવેલા છે, અને એમાં બી અલગ અલગ કલર કરીને બનાવ્યા છે. શોપીસમાં બહુ સરસ લાગે એવા હતા, અને બહુ મોંઘા પણ નહોતા. આ વાંસમાંથી બનાવેલા નાઇટ લેમ્પ, ડબ્બા ને એવું બધું હતું શોપીસ માટે. આ આદિવાસીની તીરકામઠા ને બધું એ લોકોએ જાતે જ બનાવેલું હતું, જે રેડીમેડ નહોતું. બાણ હતું, એ બધી વસ્તુ હતી. આ આદિવાસીની જડીબુટ્ટી છે, જેમાંથી દવાઓ, ઔષધિઓ બનતી હોય, કોઈ સાબુ કે એવું બધું, એનો સ્ટોર હતો. આ આદિવાસી અનાજ હતું, જેમાંથી રાગી, નાગલી, એ બધાના પાપડ, વેફર્સ, એ બધું બહુ સરસ હતું, જે ખાવામાં બહુ પૌષ્ટિક રહે.
આવા યુનિક સ્ટોર હતા ગાઈઝ. અમે હવે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, કારણ કે ટાઈમ બહુ ઓછો હતો. અહીંથી હવે હું ખીચું લેવા માટે ઊભી છું. બસ હવે ખીચું લઈ લીધું અને નાસ્તો કરીશું હવે. અહીંયા આ આઈસ્ક્રીમ હતો, જે ફ્રૂટ આઈસ્ક્રીમ લખ્યો હતો, કંઈક યુનિક હતો, જે બરફમાંથી બનતો હતો, પણ લાગતો નહોતો કે બરફમાંથી બનતો હોય, કંઈક અલગ રીતે જ બનતો હતો, જેનો અમે ટેસ્ટ કરવાનું વિચાર્યું. હવે આપણો આઈસ્ક્રીમ આવી જાય એટલે લઈને આપણે ખાઈ અને નીકળીએ, કારણ કે ટાઈમ બહુ ઓછો હતો. રાત્રે 10:30 થવા આવ્યા હતા. બસ આઈસ્ક્રીમ આવી ગયો છે ગાઈઝ. હવે અમે આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીને હવે નીકળીશું. બાય બાય, મળીએ આવતા બ્લોગ.